છું મેવાડની રાણી પદ્માવતી। હું માત્ર એક રાણી ન હતી, હું મારા રાજ્ય, મારી પ્રજા અને સ્વાભિમાનને પોતાના જીવનથી પણ વધુ પ્રેમ કરતી સ્ત્રી હતી। મેવાડની ધરતી એટલે શૂરવીરોની ધરતી। અહીંના રાજપૂતો માટે પોતાનો શૌર્ય, સત્યવચન અને સ્વાભિમાન એ જીવનથી પણ વધુ મહત્વના હતા। મારા રાજ્ય પર કોઈ સંકટ આવ્યું ત્યારે મેં ક્યારેય ભયને પોતાના દિલ પર હાવી થવા દીધો નથી। મારા માટે રાણી બનવાનો અર્થ મહેલમાં જ રહેવું જ નહીં, મારા માટે રાણી બનવાનો અર્થ પ્રજાની રક્ષા કરવી, રાજ્યનું ગૌરવ જાળવવું અને મુશ્કેલીના સમયમાં અડગ ઊભા રહેવું। મેવાડની ધરતી પર કોઈ પરકીય આવીને શાસન કરે અને મારી સ્વતંત્રતા છીનવી લે એ હું કેવી રીતે સહન કરી શકું? મારા મનમાં એક જ વિચાર હતો કે માથું કપાઈ શકે પણ સ્વાભિમાન ક્યારેય ઝૂકી ન શકે। મેવાડના વીરોએ યુદ્ધભૂમિમાં શૌર્ય બતાવ્યું અને સ્ત્રીઓએ પણ પોતાના આત્મસન્માન અને ગૌરવની રક્ષા માટે સ્વાભિમાન બતાવ્યું। જ્યારે પરિસ્થિતિ અત્યંત વિકટ બની ત્યારે મેવાડની સ્ત્રીઓએ જૌહરનો માર્ગ પસંદ કર્યો। આ કંઈ ઉત્સવ ન હતો, આ અત્યંત કઠિન અને દુર્ગમ સમયનો નિર્ણય હતો। તે સમયની રાજપૂત સ્ત્રીઓ માટે પોતાનું સન્માન, સ્વતંત્રતા અને સ્વાભિમાન એ સર્વોપરી હતું। મારા જીવનની સૌથી મોટી શીખ